બધે સમજ અરે ભાઈ તમે તો આજકાલ ઇન્સ્ટાગ્રામમાં છવાયેલા છો, બહુ છવાયેલા. સારું છે, આમ છે તેમ છે, પણ ધ્યાન રાખજો ક્યાં ફેંકાઈ જશો ખબર નહીં પડે. આવા બધા પણ છેલ્લે વર્ડ્સ આવે. મીડિયા છે એ ખાલી ઇન્ફોર્મેશન આપે છે કે નેરેટિવ બિલ્ડ કરતા હોય છે? પ્રોબ્લેમ છે બિગ ટાઈમ નેરેટિવ. હમ જામનગરના પણ અમુક ઇન્સ્ટાગ્રામ પેજીસ છે, દે આર બિલ્ડિંગ નેરેટિવ. ઓકે. તો નેશનલ લેવલે તો થતું જ હોય. નેકમાં તમે હુક પણ છે કે હું બીજેપી વિરોધી છું, પછી તમે ઓરિજિનલ કન્ટેન્ટ સ્ટાર્ટ આઈ ફીલ બીજેપી ઇઝ ધ રાઇટ પાર્ટી નેશનલી, ઓલ્સો એટ સ્ટેટ લેવલ. અને ઘણા બધા સ્ટેટમાં તો ભાજપની અત્યારે જરૂર છે, ખાસ કરીને ઇમિડિયેટલી વેસ્ટ બેંગોલમાં અને આસામમાં છે, આઈ એમ શ્યોર રિપીટ થશે. લોકલ લેવલે પણ આઈ બિલીવ બીજેપીની જ આપણે જરૂર છે, બટ વી નીડ મોર એકાઉન્ટેબિલિટી. આ એક હવે જવાબદારી થઈ ગઈ કે હવે હું જે પણ બોલીશ ને એ મેગ્નિફાઈ થશે. Yes. And according to you, what are the top problems in જામનગર currently? ને if તમારી પાસે પાવર હોત તો સોલ્યુશન શું આપી શકે તમે? આજે જ મને એક ફોન આવ્યો, હું ઓફકોર્સ એ બેનનું નામ નહીં લઈ શકું, દિગ્વિજય પ્લોટ સાઈડ રહીએ છે. એમનો મને ફોન આવ્યો વોટ્સએપમાં કે ભાઈ હું તમને વોટ્સએપ કોલ કરું છું, આ રેકોર્ડ ના થાય એના માટે. નો પ્રોબ્લેમ કયો. ખાલી તમારે ત્યાં કોઈ પણ વ્યક્તિ ઇલેક્શન ટાઈમે પ્રચાર કરવા આવે ને, એક જ વસ્તુ તમારે ડિમાન્ડ કરવાની છે કે સાહેબ તમારો ચારેય જણાનો નામ, ફોન નંબર અને કોલ કરવાનો ઉચિત સમય. આખા વોર્ડમાં તમે 10 જગ્યાએ આનું બોર્ડ ખાલી મારી દો. મારા હિસાબે 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પોલિટિક્સ જે આપણે હરરોજ જોઈએ જ છીએ, ટીવી પર ડિબેટ્સ, સોશિયલ મીડિયા પર ઓપિનિયન્સ અને ઇલેક્શન ટાઈમ પર પ્રોમિસીસ. બટ એક સિમ્પલ ક્વેશ્ચન કે આ બધામાંથી સાચું કેટલું છે? આપણે બધા વોટ આપીએ છીએ, ટેક્સ પણ આપીએ છીએ, બટ આપણામાંથી કેટલા લોકોએ સિસ્ટમને અંદર જાણી અને સમજવાની ટ્રાય કરેલ છે? સો આજે આપણા સાથે એક એવા ડાયનામિક ગેસ્ટ છે જે કોઈ પોલિટિશિયન નથી, બટ હી ઇઝ અ સક્સેસફુલ બિઝનેસ ઓનર. અને તેના ઉપરાંત હી ઇઝ અ આમ વ્યક્તિ, નોર્મલ પર્સન છે જેને સિસ્ટમને ઓબ્ઝર્વ કરી અને તેની સામે ક્વેશ્ચન કર્યો. સો વિથ હ્યુજ રાઉન્ડ ઓફ એપ્લોઝ, અને મને એટલું એક્સાઇટમેન્ટ થાય છે એમને વેલકમ કરતા કે આજે આપણે એમની સાથે ડિસ્કશન કરશે ને તો સિસ્ટમની સાચી શું રીતે સિસ્ટમ વર્ક કરે છે, અને કોઈક વાર બહારનો વ્યક્તિ સિસ્ટમને અંદરથી વધારે જાણતો હોય. સો ફ્રોમ લોકલ લેવલ પોલિટિક્સ ટુ નેશનલ લેવલ પોલિટિક્સ વી વિલ ડિસ્કસ મેની ન્યૂ થિંગ્સ. So if you really want to understand what is the actual meaning behind headlines, means તમે ન્યૂઝપેપર જોઉં છો, સોશિયલ મીડિયામાં જોયું, મીડિયામાં જોયું, એના સિવાયની હેડલાઇન્સ પાછળ સાચી હકીકત શું છે તે જાણવું હોય ને તો આ આખો પોડકાસ્ટ જરૂરથી જોજો. સો લેટ્સ વેલકમ મિસ્ટર સિદ્ધાર્થ શેઠ. હેલો, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. આઈ એમ વેરી હેપી ટુ બી હિયર. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને આપણે એક ફર્સ્ટ ક્વેશ્ચન જ એવી રીતે સ્ટાર્ટ કરીએ કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી પોલિટિક્સનો મિનિંગ શું છે? ઓકે, સો પોલિટિક્સ એકચ્યુઅલી એટલે જનસેવાનું કામ છે. યસ. ઇટ ઇઝ વોલેન્ટરી. ઓકે. પણ અનફોર્ચ્યુનેટલી ફક્ત આપણા દેશમાં નહીં પણ અનેક દેશોમાં પોલિટિક્સનો અલગ જ મિનિંગ થઈ ગયો છે. અત્યારે તમે જુઓ તો પોલિટિક્સ એટલે ખેંચતાણ, અને ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ બિફોર 2014 ખાસ કરીને એક પૈસા બનાવવાનું માધ્યમ બની ગયું હતું. સો અનફોર્ચ્યુનેટલી અત્યારે યંગસ્ટર્સ ખાસ કરીને આપણી એજના જે લોકો છે એ પોલિટિક્સને બહુ નેગેટિવ વેમાં જુએ છે. પણ એકચ્યુઅલી આપણે જે કપડાં પહેરીએ છીએ એનો પ્રાઇસ, આપણે જે એર બ્રીથ કરીએ છીએ એની ક્વોલિટી, આપણે કેટલો ટેક્સ ભરીએ છીએ, આપણી ઇન્કમ, આ બધું પોલિટિક્સથી જ નક્કી થાય છે. એટલે આઈ ફીલ વેરી ફ્રસ્ટ્રેટેડ જ્યારે યુવાનો એમ કે ને યાર મને પોલિટિક્સમાં રસ નથી. જો તમને રસ નથી તો કોને રસ હોવો જોઈએ? સો આઈ ફીલ પોલિટિક્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને ફરીથી પોલિટિક્સ એટલે જનસેવા, આ મિનિંગ, ઓરિજિનલ મિનિંગ ઉપર લાવવાનું કામ હવે આપણા જેવા યુવાનોનું જ છે. એન્ડ જનરલી ન્યૂઝ અત્યારે તમે કીધું એમ ઘણા બધા ડાયલ્યુટ થાય જ છે, તો તમે ન્યૂઝ રેગ્યુલરલી ફોલો કરો કે અમુક સિલેક્ટિવ ટાઈમે જ ફોલો કરતા જાઓ? ઓનેસ્ટલી આઈ ડોન્ટ વોચ એની ન્યૂઝ ચેનલ. ઓકે. હું ખાલી 2 વેબસાઇટ થરલી જોઉં છું. એક છે ઓપ ઇન્ડિયા અને એક છે સ્વરાજ્ય.com. આ 2 જ વેબસાઇટ્સને હું ફોલો કરું છું. બાકી હું એક પણ ન્યૂઝ ચેનલને રિલિજિયસલી જોતો જ નથી. એન્ડ આમ જનતા છે જે બધા, એમાં તમે કીધું કે જે યુવાન છે તે આવતા જ નથી, પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી લેતા, તો આપણે કઈ ટાઈપનો માઇન્ડસેટ ડેવલપ કરવો જોઈએ કે આમ જનતા પોલિટિક્સમાં ઇન્વોલ્વ થાય?
જો આપણા જે યશસ્વી પ્રધાનમંત્રી છે મોદી સાહેબ, એમને અનેકવાર નેશનલ મંચ પરથી કીધું છે કે યુવાનોએ પોલિટિક્સમાં એન્ટર થવું જોઈએ. ઓકે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી છે કે અત્યારે પોલિટિક્સમાં ઘૂસવા માટે કાં તો તમારી પાસે ફાસ્ટ ટ્રેક થવા માટે કાં તો તમારી પાસે લાગવક હોવી જોઈએ, પોલિટિકલ બેકગ્રાઉન્ડ કંઈક હોવું જોઈએ, ઓકે. અથવા તમારી પાસે ખૂબ પૈસા હોવા જોઈએ. ડોન્ટ યુ અગ્રી? ઓકે. યસ, ડેફિનેટ. સો જો આ ત્રણ વસ્તુ જેની પાસે નથી એ વ્યક્તિ પહેલા તો ત્યાં જ પડી ભાંગે છે કે હું કેવી રીતે એન્ટર થઈ શકું પોલિટિક્સમાં. ઓકે. તેમ છતાં પણ આપણા પ્રધાનમંત્રી જ એક એક્ઝામ્પલ છે, આપણા હોમ મિનિસ્ટર એક એક્ઝામ્પલ છે, ઓકે. યોગી આદિત્યનાથ એક એક્ઝામ્પલ છે કે બધા ગ્રાસ લેવલ ગ્રાઉન્ડ લેવલથી એમ લોકોએ પાર્ટી માટે કામ કર્યું અને પાર્ટી એમને રિવોર્ડ પણ કર્યું આટલું મોટું પદ આપીને. યસ. સો એવો એક્સેપ્શનલ કેસીસ થાય છે. પણ અત્યારે પર્સનલી આઈ ફીલ યુથ માટે બહુ લિમિટેડ રસ્તા છે પોલિટિક્સમાં આગળ આવવાના. થેન્કફુલી અમુક એવા નેતાઓ છે આપણા કન્ટ્રીમાં જે આ રસ્તો ઇઝી કરવાની ટ્રાય કરે છે અને હોપફુલી ઇન ધ નેક્સ્ટ 10 years વધારે યુથ આવશે. એન્ડ તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર જે અમુક રીલ્સ મૂકી એમાં there are lots of shares and views. તો આ એક મુમેન્ટ કયો હતો કે તમારે માઇન્ડમાં સ્ટ્રાઇક થયું કે હવે મને તો બોલવું જ પડશે? એ કઈ મુમેન્ટ તમે શું ડિફાઇન કરી શકો? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ટેલ યુ કે આ કાંઈ ઇન્ટેન્શનલ નહોતું, પણ હવે ઇન્ટેન્શનલ છે. બિકોઝ અમારું બર્થ જામનગરમાં થયો છે અને ઘણા વખતથી આપણે જોયું કે તમે રાજકોટ જાઓ, અમદાવાદ જાઓ, સુરત જાઓ, તમે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ ને જામનગરનું જુઓ. યસ. આઈ થિંક છેલ્લા 10-15 વર્ષમાં આપણે થોડા નહીં પણ ઘણા બધા પાછળ રહી ગયા છે. સો આનું કારણ શું? અને જો હું એક એજ્યુકેટેડ વ્યક્તિ ફાયદો નહીં ઉઠાવું સોશિયલ મીડિયાનો તો કોણ ઉઠાવશે? અને મેં તો એક રેન્ડમ મારી જ સોસાયટી જે જામનગરમાં એમ કહેવાય કે હાઈએસ્ટ ટેક્સ પેઇંગ લોકો મારી સોસાયટીમાં રહીએ છે, મોસ્ટ પોશ વિસ્તાર કહેવાય, યસ. પર સ્ક્વેર ફૂટ સૌથી મોંઘો વિસ્તાર હશે. જો મારી સોસાયટીમાં આ ટાઈપના રોડ્સ હોય તો યુ કેન ઇમેજિન કે બાકીના જામનગરના વિસ્તારમાં કેવા રોડ્સ હશે. એન્ડ વિલ બી સરપ્રાઇઝ. મેં જ્યારે ફર્સ્ટ રીલ નાખીને પછી મારા ઇન્સ્ટાગ્રામમાં સેટિંગ છે કે 15 મિનિટ પછી સ્નૂઝ થઈ જાય ઇન્સ્ટાગ્રામ. સો મને મારા ફ્રેન્ડ્સે કીધું કે તે જોયું કે તારી રીલ કેટલી સોર્ટ ઓફ વાયરલ થઈ ગઈ છે. ઓકે. અને મેક્સિમમ લોકોના મને ઇનબોક્સમાં મેસેજીસ આવ્યા કે તમારે ત્યાં રોડ તો છે, અમારે અહીંયા તો ખાલી દૂરની ટેકરી આવું છે. અને આ બધો એરિયા કોર્પોરેશનની સીમાની અંદરના એરિયાના લોકો વિથ ફોટોઝ મને મોકલેલા છે. સી હું ધારત તો એને પણ પોસ્ટ કરીને વાયરલ કરી શકત, બિકોઝ યુ નો છેલ્લા 2-3 વીકથી એલ્ગોરિધમ મારી ફેવરમાં છે. બટ આઈ હેવ નોટ ડન ઇટ. આઈ અન્ડરસ્ટેન્ડ કે આ એક પ્રોસેસ છે, આટલો સમય ના લાગવો જોઈએ. ઇન્ડિપેન્ડન્સના આટલા બધા વર્ષો પછી આ વસ્તુ ના થવી જોઈએ. હું પોતે બીજેપીનો સપોર્ટર છું. ઇનફેક્ટ અત્યાર સુધી એક પણ ઇલેક્શનમાં મેં નોટામાં વોટ નથી કર્યો, મેં બીજેપીને જ વોટ કરું છું. મારા ગ્રાન્ડફાધર સ્વર્ગીય વિનોદભાઈ શેઠ એ 1975માં મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા જામનગરથી. ત્યારે જે બીજેપી તો 1980માં ઓફિશિયલી ફોર્મ થયું. તો એની પહેલાથી મારું ફેમિલી જોડાયેલું છે જનસંઘથી, જનતા પાર્ટીથી. સો આઈ એમ નોટ અગેન્સ્ટ એની પાર્ટી, સ્પેસિફિકલી બીજેપી. આઈ એમ અગેન્સ્ટ કોંગ્રેસ, આઈ એમ અગેન્સ્ટ આમ આદમી પાર્ટી. હું ઓપનલી કહું છું. કારણ કે સૈદ્ધાંતિક રીતે મારી વિચારધારા બીજેપીથી મળે છે. પણ ગુજરાતમાં આજે ઓલમોસ્ટ 30 વર્ષનું શાસન થઈ ગયું. જામનગરમાં વન વે જીતે છે બીજેપી. અમારા વોર્ડમાં તમે માનશો નહીં, લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન લેવલે એવું કહેવાય કે 5 નંબર વોર્ડને એટલે આંખ બંધ કરીને વન વે ભાજપને વોટ આપે. આમ વિચારી ના શકો એટલા બધા અમે વન વે વોટ કરીએ છીએ બીજેપી, તો ઇન્ક્લુડિંગ મી. તો પછી અપેક્ષા તમને કોની પાસે હોય? યસ, ઓબ્વિયસલી બીજેપી પાસેથી, જેને વોટ દેતા હોય એની પાસે. તમે જેને થોડોક પ્રેમ કરતા હોય એની પાસે તમને અપેક્ષા હોય. ઓકે. ઇફ યુ હેટ સમબડી તમને શું અપેક્ષા હોય? હા, કે થાય તો ઠીક, ના થાય તો ઠીક, એના જેવું છે. અને આ તો બહુ કોમન સેન્સ છે કે તમે જ્યારે આરસીસી નો રોડ બનાવો છો તો એને તોડીને તમે શું કામ ડામરથી એમાં થીગડા મારો છો? આ એક, આઈ એમ એન એન્જિનિયર, ભલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, પણ મેં પણ 1 વર્ષ સિવિલ ભણેલું છે. આ કોમન સેન્સ છે. અને ઈ જે ઠીગડા મારે છે તે પણ મોન્સૂનમાં ટકતા નથી, 2-3 વરસાદમાં નીકળી જાય છે. તમે માર્ક કરજો, હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે મારું. આ જેટલા પણ મેઇન રોડ છે જામનગરમાં, ગૌરવપથ છે, આ જીજી હોસ્પિટલ વાળો રોડ છે, દિગ્જામ સર્કલ થી લઈને તમે કયો અહીંયા પંચવટી સુધીનો રોડ છે, આ આખો મેઇન રોડ કહેવાય. તમે ઓબ્ઝર્વ કર્યું છે કે આ રોડ છે ને વરસાદ પછી નહીં તૂટે? ઓકે. મેઇન રોડ જોયો તમે ક્યારે? નહીં, કોઈ દિવસ નથી. જરાક ડેમેજ થાય તો એ ફટાફટ સરખો થઈ જાય, બીકોઝ ઇટ ઇઝ મેઇન રોડ. આઈ અન્ડરસ્ટેન્ડ. તો તમે ત્યાં જે મટીરિયલ વાપરો છો
એ જ તમે શું કામ સોસાયટીમાં ના વાપરી શકો? અને આના ઉપરથી મને એક ક્વેશ્ચન એવી રીતે આવે, અને આ સાંભળીને લોકોને પણ એમ જ ક્વેશ્ચન આવશે કે ગ્રાન્ટ પાસ થાય છે, ટેન્ડર પાસ થાય છે, તો પૈસા તો મેઇન રોડ બનાવવાના એટલા જ આપે છે ને સોસાયટીના રોડ બનાવવાના એટલા જ પાસ થાય છે, તો ગેપ ક્યાં રહી છે? તો પબ્લિક ઓપિનિયન સાઈડથી. સી બહુ સિમ્પલ છે, મારું જે લિમિટેડ નોલેજ છે એ પ્રમાણે, કે કોર્પોરેટર્સ છે ને એ લોકોને એઝ ફાર એઝ આઈ નો જામનગરમાં દર વર્ષે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. એ સિવાય સ્ટેટ ગવર્મેન્ટની ઘણી બધી ગ્રાન્ટ્સ હોય, એડિશનલ હોય. સૌથી પહેલો મારો પ્રોબ્લેમ એ છે કે શું કામ આનો હિસાબ આપણને નથી મળતો? યસ, શ્યોર. આ ક્વેશ્ચન ઘણા લોકોને પણ કોઈ પૂછી નથી શકતા. યસ, ઇનફેક્ટ યુ વિલ બી સરપ્રાઇઝડ. મેં મારું રિસર્ચ કર્યું, મે બી આઈ એમ રોંગ, બટ આઈ એમ પ્રીટી શ્યોર આઈ એમ નોટ રોંગ, કે ગુજરાત ગવર્મેન્ટમાં તમે એમએલએ છો તો તમને ઓલમોસ્ટ દર વર્ષે 2.5 કરોડ રૂપિયા મળે છે દર વર્ષે. દર વર્ષે એમએલએ એના ફંડ્સ ક્યાં યુઝ કરે છે એ ટ્રેક કરવાનું ગુજરાત ગવર્મેન્ટનું પોર્ટલ મારા હિસાબે નથી, એટલીસ્ટ મને તો નથી મળ્યું. ઓકે, તો આમાં કાઉન્ટર ક્વેશ્ચન આવે કે તમે આરટીઆઈ કરો. હવે મારા જેવો ભણેલ ગણેલ વ્યક્તિ જેની પાસે ટાઈમ છે, રિસોર્સિસ છે, એ આરટીઆઈ કરી શકે. પણ આજે જે નોર્મલ માણસ છે, જે ટુ વ્હીલર ઉપર ટ્રાવેલ કરે છે, જેને એકચ્યુઅલી આ થીગડા નડવાના છે, એની પાસે કોઈ ટાઈમ નથી આરટીઆઈ કરવાનો. અને આના માટે તમે વોટ આપ્યો છે કોર્પોરેટર્સને, એમએલએને, તો એ લોકો એનું કામ નહીં કરે તો પછી એ બધું આપણે જ કરવાનું હોય, then what is the meaning of them being corporators? યસ. અને જ્યારે તમે આ બધું કન્ટેન્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યો ને અત્યારે તમે જે રીતે વાત કરો છો, તો તમે સિસ્ટમને પહેલા ઓબ્ઝર્વ કરી હતી થોડાક ડે, કે તમે સિસ્ટમથી થોડાક ફ્રસ્ટ્રેટ થઈ ગયા એટલે તમે સ્ટાર્ટ કર્યું આ બધું બનાવવાનું? ઓનેસ્ટલી આઈ વોઝ ફ્રસ્ટ્રેટેડ. ઓકે. તમને એક સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછું. તમે જામનગરમાં 64 કોર્પોરેટર છે, યસ, 16 વોર્ડના. તમે મને તમારા વોર્ડ ઇન્ક્લુડિંગ તમારા વોર્ડ, મને તમે 64 માંથી 6 કોર્પોરેટરના નામ કહી દીધું. મેબી આઈ માઇટ નોટ બી એબલ ટુ ટેલ 8 to 10 મેક્સિમમ. બીકોઝ ઘણા લોકો તમારી પાસે એનું માર્કેટિંગ કરાવતા હશે એટલે કદાચ તમને ખ્યાલ હોય. તમે નોર્મલ માણસને પૂછશો ને 64 માંથી 4 નું નામ એ નથી ખબર. અને એ તો ઠીક નોર્મલ માણસને, પણ હમણાં ન્યૂઝમાં કોર્પોરેટરને પૂછે છે ને ભાજપના માટે બોલે, તો પણ એ બધા નથી બોલી શકતા. સી, હું આમાં છે ને કોઈને આ પોડકાસ્ટ દ્વારા કોઈને ડીમીન નહીં કરવા માંગુ. આઈ એમ શ્યોર પાર્ટીએ વિચારીને જ ટિકિટ્સ આપેલી હશે. યસ. પણ અત્યારે સી, બીજેપીનો સુવર્ણ યુગ ચાલુ છે. યસ. બીજેપી ઇઝ ઓલ્સો માય પાર્ટી. જ્યારે તમારો સુવર્ણ યુગ ચાલતો હોય ત્યારે તમે એક્સપેરિમેન્ટ કરી શકો, ને એટલા માટે જ આઈ થિંક 40 કે 50 કોર્પોરેટર રિપીટ નથી થયા જામનગરમાં. ઘણા બધા નવા આવ્યા છે. સો યુ કુડ હેવ યુઝ ધીસ ઓપોર્ચ્યુનિટી કે તમે ભણેલા ગણેલા વ્યક્તિને, જે લોકોને એકચ્યુઅલી સિસ્ટમમાં ચેન્જ લાવવું છે, તમને ટિકિટ આપી શકતા હતા અને 100% જીતી જાત. કારણ કે કોઈ માને કે ના માને, લોકો હજી પણ મોદી સાહેબના નામે અને કમળ જોઈને જ મત આપે છે. સો વાય નોટ ટેક એડવાન્ટેજ ઓફ ધીસ, અને તમે સિસ્ટમ ચેન્જ કરવા માંગો છો તો સારા વ્યક્તિને ટિકિટ આપો. ઓકે. આઈ ડોન્ટ મીન ટુ સે કે જેને ટિકિટ આપી છે ખરાબ લોકો છે, પણ એમાંથી અમુક લોકો છે કે જે થોડાક મહિનાઓ પહેલા પક્ષમાં જોડાયેલા છે. તમે ઘણા લોકોને ઇમ્પોર્ટ કર્યા છે બીજી પાર્ટીઓમાંથી. હા, અને ઘણાને તો નેમી ખબર નહીં કે આ શું છે, કે એમનું પોતાનો ફેસ ના બતાડો એટલે એમના વાઇફ કે ઘરમાં કોકને ઊભા રાખી દે છે. એવી રીતે ઘણું બધું ચાલે છે અત્યારે. યસ, સી ધેટ ઇઝ ધ કહેવાય ને અનફોર્ચ્યુનેટ રિયાલિટી ઓફ અવર પોલિટિક્સ. પણ મારું એક સિમ્પલ જ કહેવાનું છે કે જ્યારે તમારો વેસ્ટ બેંગોલમાં તમે ઇમ્પોર્ટ કરો, શામ દામ દંડ ભેદથી જીતો, આઈ અન્ડરસ્ટેન્ડ, બીકોઝ ત્યાં જરૂર છે રિજીમ ચેન્જની. પણ જ્યાં તમારું વન વે પત્તું ચાલતું હોય, તમે કોઈને પણ બેસાડો એ જીતી જાય, તો વાય નોટ ટેક એડવાન્ટેજ અને તમે સારા વ્યક્તિને ટિકિટ આપો. કામ નથી કરતા તમે આમે 5 વર્ષ પછી એને રિપ્લેસ કરવાના જ છો, તો ગીવ ચાન્સ ટુ યુથ. આમાં તમે ચાન્સ આપો. અને ધેન સી મેં જ્યારે મારી રીલ થોડી વાયરલ થઈ ને, ઓફકોર્સ હું નામ નહીં લઈ શકું, પણ ઘણા બધા ભાજપના સિટિંગ કોર્પોરેટર્સ, જેને ખબર હતી કે એમને ટિકિટ કદાચ કપાવવાની છે, ઘણા એવા હતા કે જેને ખબર હતી અમે રિપીટે કદાચ થઈ શકશું. ઘણા ભાજપના એવા કાર્યકર્તાઓ હતા કે જેને 2 દશકાઓ 20 વર્ષ પોતાની લાઈફના પક્ષને આપેલા છે. એ લોકો સામેથી મને મળ્યા, ફોન કર્યા અને મને કીધું કે સિદ્ધાર્થભાઈ, તમે બહુ જ સારું કામ કરો છો, જરૂર છે આ રીતે આ લોકોને જગાડવાની. સો આઈ વોઝ સો હેપી કે ચલો આ 1-2 રીલથી આટલો પણ ચેન્જ આવે તો મારું કામ સાર્થક થાય છે. અને એકોર્ડિંગ ટુ મી, જે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ છે ને, દે વોન્ટ ચેન્જ. એ લોકોને પણ ચાન્સ દેવો જ જોઈએ. અને આ તમારી એક વાત પરથી એવી જ રીતે મારે આમ ક્વેશ્ચન આવે છે કે સોશિયલ મીડિયા એક્ટિવિઝમ થઈ ગયું છે,
તો હવે આનો બધા કોર્પોરેટર્સ ને અવેરનેસ માટે યુઝ કરવો જોઈએ કે ખાલી એમ ઇમ્પેક્ટ માટે યુઝ કરવો જોઈએ અમને? જસ્ટ આ માધ્યમથી હું જાણ કરી દઉં, મેં આજે જ સવારે એક રીલે અપલોડ કરી છે કે આવતીકાલે રાત્રે 9 થી 10 અમે લોકો એક મીટઅપ રાખ્યું છે Okay. લાખોટા લેકના પાર્કિંગ એરિયામાં. ઓકે. કારણ કે સોશિયલ મીડિયામાં લાઇક્સ કરવું, કમેન્ટ કરવું, હમ એ એક સ્ટોપ આવી જાય, પછી આગળ શું? આગળ શું? યસ. સો આ ચૂંટણી પતી જશે, આપણને બધાને ખ્યાલ છે બીજેપી થમ્પિંગ મેજોરિટીથી પાવરમાં આવવાની જ છે. સો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન ટુ ધેમ. યસ. બટ આપણી મુવમેન્ટ ચાલુ રહેશે અને જ્યાં સુધી જામનગરના દરેક રસ્તા સારા નહીં થાય, ઓકે. ચોખ્ખા નહીં થાય, ઓકે. ત્યાં સુધી પર્સનલી હું આ મુવમેન્ટને શાંત નહીં પડવા દઉં. એન્ડ તમે તમારી જેટલી વાયરલિટી થઈ તો બીજેપી સિવાયની કોઈ પણ પાર્ટી અપ્રોચ કરેલો હતો કે યુ કેન જોઈન અસ? સો ઓફકોર્સ આઈ કેનોટ તમને સીધે સીધું રિવીલ નહીં કરી શકું, યસ. પણ યસ ઇનડિરેક્ટલી મેસેજીસ આવ્યા હતા કે Okay. ઇફ યુ વોન્ટ યુ કેન જોઈન અસ. પણ જેમ કે મેં તમને પહેલા કીધું કે હું યસ યુ આર. સૈદ્ધાંતિક રીતે હું છે ને 15 વર્ષથી આરએસએસમાં છું, ઓકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં. મારો જે વોર્ડ છે વોર્ડ નંબર 5, 5. એનો જે એરિયા છે ને એનાથી પણ થોડોક મોટો એરિયા, હમ. એટલે જામનગરની ઓલમોસ્ટ 3.5 લાખ વસ્તી જે એરિયામાં આવે ને એ એરિયાનું સંઘનું કામ હું સંભાળતો. ઓકે. સો મેં પણ ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું છે. એટલે ઇવન ઇન માય ડ્રીમ્સ હું ક્યારે પણ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સાથે જોડાઈ જ ના શકું, કારણ કે મારા હિસાબે એ લોકો પાસે કઈ વિચારધારા છે જ નહીં. ઓકે. અને મારી જે વિચારધારા છે એ 100% બીજેપી. નેચરલી બીજેપી સાથે જ મળે છે. સો એન્ડ એક વાત એવી રીતે છે કે ઇન યોર યુ ક્રિટિસાઇઝ ધી કોર્પોરેટર્સ કરંટ છે ઈ, એન્ડ તમે બીજેપી પાસેથી ટિકિટ માંગો છો, યસ. તો આના પાછળનો એમ આઈડિયા શું હતો એમ? ઓકે. સો પહેલા તો છે ને એક ડિસ્ટિંગ ડિફરન્સ છે કે ગવર્મેન્ટ અને પક્ષ મારા હિસાબે એ બે જુદા છે. ઓકે. કારણ કે ગવર્મેન્ટમાં ઘણા બધા એન્જિનિયર્સ હોય, યસ. બ્યુરોક્રેટ્સ હોય. આ લોકો પાસે કામ કરાવવાનું હોય ને એ કરાવવાનું છે પાર્ટીએ. પાટીલ. યસ. હવે મને ઓફકોર્સ મેં એકચ્યુઅલી મારા ઘરે પણ નહોતું કીધું કે હું ફોર્મ ભરીને સેન્સ દેવા માટે બેસવાનો છું. સો ઇટ વોઝ અ શોક ટુ માય પેરેન્ટ્સ ઓલ્સો. અને તમે માનશો નહીં, હું જ્યારે અહીંયા ફ્રેન્ડ્સ હોલમાં ગયો ને સેન્સ દેવા માટે, ત્યારે બધા લોકો મને જોઈને થોડા શોક થઈ ગયા. બટ સ્ટીલ 10 થી 15 એવા લોકો કાર્યકર્તાઓ મારી પાસે સામેથી આવ્યા કે તમે સિદ્ધાર્થ બોલા રીલ વાળા જ ને, તમે બહુ સારું કામ કરો છો, અંદર ખાને અમે તમારી ભેગા જ છીએ, પણ અમે ઓપનલી તમને સપોર્ટ કરશું તો અમને પાર્ટીમાંથી એક્શન લેવામાં આવે. સો ઘણા લોકોએ મને પર્સનલી મેસેજ કર્યો કે તમે આમ ક્રિટિસાઇઝ કરો છો, તમે ટિકિટ માંગવા જાઓ છો. મારો બહુ સિમ્પલ આન્સર છે કે મેં ક્રિટિસાઇઝ કર્યું છે શાસનને, ઓકે. યસ. નોટ ધ પાર્ટી. યસ. પાર્ટી હજી પણ મારી જ પાર્ટી છે. હું ઇનફેક્ટ 2014 થી હું પાર્ટીનો પ્રાઇમરી મેમ્બર છું. ઓકે. અને જે તે સમયે એક ત્યારે કેમ્પેન હતું કે તમે મિસ કોલ મારીને બીજેપીના મેમ્બર બનાવી શકો, તો મેં 400 લોકોને મેમ્બર બનાવ્યા છે બીજેપીના ઓકે. ઇન 2014. 14. સો મારા માટે આપણા જે પ્રધાનમંત્રી છે, હી ઇઝ આઈ લુક અપ ટુ હિમ. ઓકે. અને એમનાથી જ પ્રેરણા લઈને જે પણ હું કામ કરું, અને એ પણ પેલા આરએસએસમાં જતા. અને તમે જેમ વાત કરી કે તમારે કોઈ કહે કે અમે અંદર ખાને ના બોલી શકીએ, તમારો ક્વેશ્ચન એવી જ રીતે આવે કે પોલિટિક્સમાં જોઈન થઈ જાય પછી તમારે ન્યુટ્રલ જ રહેવું પડે કે તમે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ બહાર જાહેરમાં મૂકી શકો? અનફોર્ચ્યુનેટલી છે ને બધી પાર્ટીમાં એવું એક ફોરમ નથી હોતું કે જ્યાં તમારા કાર્યકર્તાઓ છે ઓપનલી પાર્ટીને ક્રિટિસાઇઝ કરી શકે. ઓકે. એ હોવું જોઈએ. એઝ કમ્પેર્ડ ટુ અધર પાર્ટીઝ બીજેપીમાં તો હજી બહુ જ એવું છે કે તમે ઓપનલી અથવા અંદર ખાને એટલીસ્ટ તમારા લીડર્સને તમે કહી શકો કે શું સાચું છે, શું ખરાબ છે. અને એટલા માટે જ એ લોકો જીતે છે, કારણ કે લોકો ફીડબેક લેવામાં દે આર વેરી ક્વિક. ઓફકોર્સ અમુક હદે તમારે ન્યુટ્રલ થવું પડે, બટ ઇફ યુ આસ્ક મી પર્સનલી, ઇફ આઈ એમ ગિવન ધ પાવર, મારો નેચર જ એવો છે કે આઈ કેનોટ બી ન્યુટ્રલ. જો સાચું હશે તો હું સાચું કહીશ, અને જો નહીં હોય તો આઈ વિલ ડુ માય બેસ્ટ કે એ વસ્તુ આપણે સાચી કરી શકીએ. એન્ડ અકોર્ડિંગ ટુ યુ વોટ આર ધ ટોપ પ્રોબ્લેમ્સ ઇન જામનગર કરન્ટલી, ને ઇફ તમારી પાસે પાવર હોત તો સોલ્યુશન શું આપી શકે તમે? સી, સૌથી મોટો પ્રોબ્લેમ રસ્તાનો છે. યસ. સોસાયટીમાં છે ને મારા હિસાબે હાર્ડલી એવો કોઈ રોડ હશે કે જ્યાં તમને 50 મીટર આમ સારો રોડ મળે. યસ. તમે થીગડા મારીને રોડ ઉપર નીચે કરી નાખો એ દૂરથી સારો જ દેખાય,
અને જેવો વરસાદ પડશે એટલે એ બધું વોશ અવે થઈ અને જશે. અમુક બાજુ સ્ટ્રીટ લાઇટ્સ ના હોય તો એક્સિડન્ટ્સ પણ થાય છે. યસ, અને આ બધી એક છે ને આપણી ડિમાન્ડ નથી, આ આપણો હક છે. હા. બીકોઝ વી આર પેઇંગ ટેક્સ, અને બેઝિક રાઇટ ટુ લાઈફ એ તો હોવી જ જોઈએ. એટલે રોડ મારા હિસાબે સૌથી મોટો પ્રોબ્લેમ છે. હમ. સેકન્ડ જે અત્યારે મેક્સિમમ મને ડીએમ્સમાં જે પ્રોબ્લેમ આવે છે, અને હું પણ માનું છું, એ છે કે જે રખડતા ઢોર અને યસ. ડોગ્સ છે, સ્ટ્રીટ ડોગ્સ, સ્ટ્રીટ ડોગ્સ. એનો બહુ મેજર પ્રોબ્લેમ છે. ઓકે. પણ લેટ મી ટેલ યુ, આ બહુ ડિફિકલ્ટ પ્રોબ્લેમ ટુ સોલ્વ છે. હમ. એ જેએમસી હોય કે કોઈ પણ કોર્પોરેશન હોય, આ પ્રોબ્લેમ સોલ્વ કરવો થોડો ડિફિકલ્ટ છે. ઓકે. એટલે થોડો એમાં આપણે સમય લાગશે, કારણ કે રિલિજિયસ બિલીફ્સ, એનજીઓ ઘણા બધામાં ઇન્વોલ્વ હોય. યસ. અને થર્ડ જે તમે કીધું કે ગાર્બેજનો પ્રોબ્લેમ, હમ. મારા સોસાયટીમાં પ્રોબ્લેમ ઓછો છે, પણ ઘણા બધા લોકોએ મને ફોટો મોકલ્યા છે કે ભાઈ અમારા સોસાયટીમાં તો કોઈ ઉપાડવા આવતું જ નથી. ને ઘણા સારા ઇન્ફ્લુએન્સર્સ પણ છે જે એક બાજુનો રસ્તો આઈ ડોન્ટ રિમેમ્બર હમ. ત્યાં સાફ કર્યું તો વિડીયો મૂક્યો ને Yes. નેક્સ્ટ ડે પાછું સેમ થઈ ગયો. યસ, આઈ થિંક જય જય, હા યસ, જય જય એન્ડ ભટ્ટ. કરણ કોમેડિયન. Yes, હા yes. યસ, એમને મૂકેલું. એની રીલ મેં પણ જોઈ હતી, હા. અને ઇનફેક્ટ એ મને મેળો તો પણ ખરા ને, વી આર ગોઈંગ ટુ કોલાબરેટ, ઓકે. કારણ કે એને પણ મારી રીલ્સ જોઈ છે. હા. આઈ થિંક આ છે ને થોડો બિહેવિયરલ ઇશ્યુ છે, કારણ કે આપણા જ લોકો કચરો કરે છે. કચરો કરે છે. હા. તો સવારે ઉપાડી ગયા અને તમે બપોરે પાછો કચરો કરી નાખો તો એમાં કોર્પોરેશનનો પ્રોબ્લેમ નથી. તો આપણે થોડુંક આપણા ઘરના કામવાળાઓને એજ્યુકેટ કરવું પડશે કે આ ના થવું જોઈએ. અને જે આ નોર્મલ પર્સન હોય એને આ બધી સિસ્ટમમાં ડીલ કરવી હોય તો એ મેન્ટલી સ્ટ્રેસ આઉટ થઈ જાય અને પછી એવી રીતે વિચારે છે કે જેમ ચાલે છે એમ ચાલવા દે, આપણે આમાં માથું નથી મારવું. મેક્સિમમ લોકો મને ખબર શું કહે છે હમ. કે બહુ મજા આવી તમારી રીલ જોઈ, કોઈક તો અવાજ ઉપાડે છે. હમ. હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈક આપણે બધા હોવા જોઈએ. ખાલી હમ. તમારે ત્યાં કોઈ પણ વ્યક્તિ ઇલેક્શન ટાઈમે પ્રચાર કરવા આવે ને, એક જ વસ્તુ તમારે ડિમાન્ડ કરવાની છે ઓકે. કે સાહેબ તમારો ચારેય જણાનો નામ, ફોન નંબર અને કોલ કરવાનો ઉચિત સમય, આખા બોર્ડમાં તમે 10 જગ્યાએ આનું બોર્ડ ખાલી મારી દો. ઓકે. મારા હિસાબે 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હમ. બીકોઝ લોકોને ખબર જ નથી કે મારો વોર્ડ નંબર શું છે, હમ. કોણ આવવાનું છે તે પણ નથી ખબર. કોર્પોરેટર કોણ છે નથી ખબર, બીજેપીમાં છે, કોંગ્રેસમાં છે, આપમાં છે, દબાવો અને ચૂંટી દો. સો ઓનલી રિક્વેસ્ટ ઇઝ હમ. બોર્ડ ઉપર તમારું નામ, ફોન નંબર અને કોલ કરવાનો ઉચિત સમય, ઓકે. કારણ કે એ લોકો પણ એક પર્સનલ લાઈફ હોય. ડેફિનેટલી. આટલું જો કોર્પોરેટર્સ કરશે ને, આપણી જનતા ખુશ થઈ જશે. લોકલ લેવલ પર શું છે અત્યારે કે કામ થઈ જશે, કરપ્શન છે, બે ત્રણ થોડાક રૂપિયા દેશે તો થઈ જશે. આ ટાઈપનું કલ્ચર પબ્લિક જ ડેવલપ કરે છે કે ત્યાંના બેઠેલા જે સ્ટાફ હોય, મેમ્બર્સ હોય, બધાની સિસ્ટમ ડેવલપ થાય છે ને? આના છે ને બે આઈ થિંક પહેલું છે કે આપણે લોકો છે ને ઇન્ડિયામાં શું છે બધું ચાલે, ચાલે. એ વર્ષોથી આમ જ ચાલતો એવું છે ને ચાલશે. ઓકે. આઈ થિંક આ એટીટ્યુડ હવે આપણે યુવાઓએ ચેન્જ કરવો જોઈએ. આ નહીં ચાલે. હમ. આપણે એક દિવસ ટેક્સ મોડો ભરીએ તો ચાલે છે? હમ. નથી ચાલતું. નથી ચાલે. ઇન્ટરેસ્ટ પેનલ્ટી લાગવાનું સ્ટાર્ટ થઈ જાય. હમ. મેં સિમ્પલ જ્યારે મારા સોસાયટીમાં 2 રોડ ખરાબ હતા, મેં એની રીલ બનાવી અને મેં છે ને કમિશનર ઓફિસમાં ફોન કર્યો, ઓકે. કારણ કે બાય ધેટ ટાઈમ જે લોકલ કોર્પોરેશન બોડી ડાયલ્યુટ થઈ ગઈ હતી, કારણ કે ઇલેક્શન્સ અનાઉન્સ થઈ ગયા હતા. ઓકે. તો મને ત્યાંથી લોકોએ કીધું કે તમને વેબસાઇટ પર નંબર મળી જશે. હવે તમે જેએમસીની વેબસાઇટ પર જોશો, લોકોએ ઝોન વાઇઝ એન્જિનિયર્સના નામ આપેલા છે. ઓકે. હા. હવે કયા ઝોનમાં કયો એરિયા આવે ને એમાં નથી લખેલું. હમ. તો ઇટ્સ વોટ ઓફ યુઝ, કાંઈ યુઝમાં કાંઈ યુઝ જ નથી. એટલે મેં ફરીથી કોલ કર્યો હમ. કે તમે મને ઝોન વાઇઝ લખાવો, કયા ઝોનમાં કોણ આવે અને એ ઝોનમાં કયો એરિયા આવે. હમ. આઈ એમ વેરી થેન્કફુલ. જે વ્યક્તિ ફોન ઉપર હતા એને મને એકદમ શાંતિથી લખાવ્યું ઓકે. અને એને કીધું કે તમારે કાંઈ પણ કામ હોય પ્લીઝ અગેન કોલ મી, હું તમને હેલ્પ કરીશ. ઓકે. એટલે સારા માણસો બેઠેલા છે. હમ. મેં અમારા જે એરિયાના એન્જિનિયર છે એને મલ્ટિપલ ફોન કોલ્સ કર્યા. હમ. ફાઇનલી એને એક રોડમાં થીગડા મારીને કામ ચલાવ્યું. સાવ ખરાબ કરતા એટલીસ્ટ તો સારું હતું. અને એક જે રોડ છે હમ. એ આખે આખું ખોદીને અત્યારે આરસીસીમાં Yes. નવો બનવા પર ઓલમોસ્ટ ડન છે. હમ. તો તમે પાછળ પડી જાઓ ને તો કામ થાય. અને બીજું બિગેસ્ટ તમે જે વાત કરી કે કરોડો રૂપિયા સેન્કશન થાય છે, પણ એ ક્યાં જાય છે નથી ખબર નથી પડતી. ખબર. Yes. સો આ જ વસ્તુનો ફાયદો શાસન ઉઠાવે છે, કારણ કે આપણે પૂછતા નથી. અને બધાને પોલિટિક્સમાં કરવાનું મેઇન રીઝન એમ મેન્ટાલિટી એમ બને છે કે પોલિટિક્સમાં જાવ ને પૈસા કમાવો, એ ટાઈપનું આખું અત્યારે બધાનું હોય છે. ને અમુક લોકો પેલા ડરી ગયા છે, તમે જેમ કીધું યંગસ્ટર્સ નથી આવતા, તો એ બધા એમ વિચારે છે કે અમે કાંઈક બોલશે ને પાછળથી કાંઈક થઈ ગયું તો, એટલે અમુક ક્વેશ્ચન નથી કરી શકતા. આજે જ મને એક ફોન આવ્યો, હમ. હું ઓફકોર્સ એ બેનનું નામ નહીં લઈ શકું,
દિગ્વિજય પ્લોટ સાઈડ રહીએ છે. Okay. એમનો મને ફોન આવ્યો વોટ્સએપમાં એ કે ભાઈ હું તમને વોટ્સએપ કોલ કરું છું આ રેકોર્ડ ના થાય એના માટે. બધું નો પ્રોબ્લેમ કયો. એ કે મેં 5 વર્ષથી કમ્પ્લેન કરેલી છે કે મારા ઘરની સામે જે કચરો ઠલવાય છે એ કોઈ ઉપાડતું નથી. ઓકે 5 વર્ષથી. 5 વર્ષ. યસ. એ કે મેં તમારી રીલ્સ જોઈને એટલે મને એમ લાગ્યું કે હવે કોક તો આ વસ્તુ સવાલ ઉઠાવે છે, તો મેં MLA સુધી કમ્પ્લેન કરેલી છે. ઓહ. અને એમને કીધું કે આ થઈ જશે. થઈ જશે. એ કે હવે વરસાદ આવશે એટલે એ કચરો બધો મારા ઘરમાં આવશે. અને ડિસીઝ થાય ખોટે. તો એ કે મારે શું કરવાનું સિદ્ધાર્થભાઈ? એ કે તમે પ્લીઝ આવીને રીલ બનાવી જશો. એટલે મેં તો હું બેન ટ્રાય કરીશ કે સન્ડે આવીને રીલ બનાવી જાઉં. તો એ કે પણ એક જ શરતે કે તમારે કોઈને કહેવાનું નહીં કે મેં ફોન કર્યો છે. એ કે આ લોકો પછી અમને પાછળથી હેરાન કરશે. એટલે મેં બેન એવું કોઈ ના કરે. આઈ ડોન્ટ થિંક આ કલ્ચર છે પાર્ટીનું કે તમને કોઈ હેરાન કરે. પણ એ કે ના ના અમે થોડાક ડરીએ છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. લાસ્ટ એને મને ખબર શું પ્રશ્ન પૂછ્યો કે તમે કેટલો ચાર્જ લેશો આ વાત? ઓકે. એટલે મેં કેમ ચાર્જ એટલે? એ કે ના અમે બીજા જામનગરના બધા પેજીસ છે ને માર્કેટિંગને એમાં ફોન કર્યો ને એ લોકો એક રીલ બનાવવાના 500 થી 1500 રૂપિયા લે છે. એમ તો બેન હું કાંઈ ચાર્જ નહીં લઉં, ખાલી આવું ત્યારે તમે તમારા ઘરે એક સરસ છાશ પીવડાવી દેજો, બીજું મારે કાંઈ નથી જોતું. સો આ ટાઈપના પણ ફોન કોલ્સ આવેલા છે. આ ઉપરાંત મને ઘણા બધા વિથ પ્રૂફ, ફોટોઝ, ડોક્યુમેન્ટરી પ્રૂફ કે આ જ ટાઈપનું ચાલે છે કોર્પોરેશનમાં. પણ સી વિધાઉટ RTI હું કોઈ પણ મુદ્દો નહીં ઉઠાવું. કાલ સવારે મારો પર નાનીનો કેસ થઈ જાય કે હા તમે ઓલો રેપ્યુટેશન ડેમેજ કરો છો લાઈક એની ટાઈપ. યસ. સો માય બેઝિક ઇઝ રોડ્સ, ગાર્બેજ કલેક્શન અને જે સ્ટ્રે એનિમલ્સ થી જે ત્રાસ છે લોકોને, આ 3 મારા હિસાબે મેજર ઇશ્યુઝ જે ઇમિડિયેટલી ટેકલ થઈ શકે. એન્ડ અત્યારે તમે એમ કીધું કે થોડાક વાયરલ થઈ ગયા, તો જે આજુબાજુના લોકો તમને ઓળખે છે તે બધાના બિહેવિયરમાં કેવો ચેન્જ લાગ્યો તમારે? મીન્સ તમારે રીલ જોઈને બધા તમારે સપોર્ટ કરે છે વધારે કે સાયલેન્ટલી ઓપોઝ કરવા વાળા લોકો પણ છે? પહેલા તો આઈ ફીલ વેરી ગુડ કે હવે સી જ્યારે મારી પેલી એક બે રીલ વાયરલ થઈ ને એટલે મને મારા ઘરની બારે જ એટ ધ સેમ ટાઈમ 2-3 લોકો મને ઊભો રાખીને તમે બહુ સરસ કામ કરો છો, બહુ મજા આવી, આ લોકોને કોક તો આમ ખીજાવા વાળું છે, જગાડવા વાળું છે, હવે તમે આ કરો. આઈ એમ વેરી હમ્બલ. હવે સી આ એક હવે જવાબદારી થઈ ગઈ કે હવે હું જે પણ બોલીશ ને એ મેગ્નિફાય થશે. એટલે આઈ હેવ ટુ બી વેરી હમ્બલ એન્ડ વેરી કોશિયસ કે હું ક્યાં મુદ્દા ઉઠાવું છું. અને એ રીલ અપલોડ થયા પછી હું જે પણ જગ્યાએ જાતો બધે સમજ, અરે ભાઈ તમે તો આજકાલ ઇન્સ્ટાગ્રામમાં છવાયેલા છો, બહુ સારું છે, આમ છે તેમ છે, પણ ધ્યાન રાખજો ક્યાં ફેંકાઈ જશો ખબર નહીં પડે. આવા બધા પણ છેલ્લે વર્ડ્સ આવે. બટ એઝ આઈ સેડ આઈ એમ નોટ હિયર ટુ પ્લે પોલિટિક્સ. મારો ઇન્ટેન્શન બહુ પ્યોર છે, સાચું છે, એટલે આઈ ડોન્ટ થિંક મને કંઈ ઇશ્યુ આવશે. એન્ડ તમારે એવો કોઈ મુમેન્ટ આવ્યો હતો જ્યારે તમે વિચાર્યું હોય કે આ પોસ્ટ ના મૂકી હોત તો વધારે સારું હતું? મારા ફેમિલીને એવું લાગ્યું હતું, પણ એઝ આઈ સેડ મારો નેચર એવો છે કે આઈ વિલ નોટ ડિલીટ એની પોસ્ટ. હું જે દિવસે સેન્સ પ્રક્રિયામાં ગયો ને ફ્રેન્ડ્સ હોલમાં, ત્યારે મને અમુક ભાજપના કાર્યકર્તાઓ જે મારા શુભેચ્છક એમને મને કીધું કે સિદ્ધાર્થભાઈ જો પોસિબલ હોય ને તો તમે ડિલીટ કરજો, કારણ કે એવું લાગે છે પાર્ટીને કે આ પાર્ટી વિરુદ્ધ તમે રીલ મૂકી છે. જ્યારે હું દરેક રીલમાં લાસ્ટમાં બોલેલો છું કે હું પોતે ભાજપવાળો છું ને આઈ સપોર્ટ બીજેપી હોલ હાર્ટેડલી. એન્ડ એકમાં તમે હુક પણ છે કે હું બીજેપી વિરોધી છું, પછી તમે ઓરિજિનલ કન્ટેન્ટ સ્ટાર્ટ કર્યું. યસ. સો એ લોકોએ મને મારા હિતમાં કદાચ કીધું હશે, પણ મેં કીધું ભાઈ ઓલરેડી 2 લાખ ઉપર વ્યૂઝ થઈ ગયા છે, હવે આનો ડિલીટ કરીશ તો શું ફાયદો થશે? સો અને ના થયા હોત ને તો પણ આઈ એમ નોટ સમવન કે પોસ્ટ કરીને હું ડિલીટ કરું. મેં બહુ વિચારીને રીલ મૂકેલી હતી અને આગળ પણ એવું જ રહેશે. એન્ડ તમે જેમ કીધું કે સિસ્ટમ માટે બધા કહે છે ને જગાડવું જોઈએ, તો આપણે આના ઉપરથી એમ વિચારી શકીએ કે જામનગરમાં પબ્લિકને ચેન્જ લઈ આવવો છે, બટ ફર્સ્ટ સ્ટેપ લેતા બીવે છે એમ કે કદાચ કોઈક ફર્સ્ટ સ્ટેપ આવશે તમે જોડાઈ જશો સાથે એની સાથે. યસ, મારી પાસે ઓલમોસ્ટ 200 થી 250 મને મેસેજ આવેલા છે પર્સનલી ઓન ઇન્સ્ટાગ્રામ કે તમે બહુ સારું કરો છો, વી આર વિથ યુ, અમારી ક્યાંય પર જરૂર પડે તો અમને ખાસ કહેજો. કાલ સવારે આ 250 માંથી કદાચ 5 લોકો પણ સક્રિય થાય ને તો અત્યારે હું 1 હતો, કાલ અમે 6 થઈ જશું. સો ઇટ ઇઝ 5x ધ ફોર્સ. એટલે મારું ઇન્ટેન્શન એટલું જ છે કે જેટલા પણ કોર્પોરેટર્સ છે, MLA છે, જેટલા પણ લોક પ્રતિનિધિ છે, એ બધાને આપણે ખાલી એકાઉન્ટેબલ કરવા, ધેટ્સ ઇટ. એ લોકો સાથે ફાઇટમાં નથી ઉતરવાનું.
આપણી વચ્ચેના જ છે ને એ લોકો. હા, they are also human being. યસ, કાલ સવારે આપણી ભેગા જતા તો અત્યારે કોર્પોરેટર, એમએલએ કે એમપી છે, આપણી વચ્ચેના જ છે, આપણા હિતનું જ વિચારતા હશે, એવા પોઝિટિવ એટીટ્યુડથી ભેગા મળીને જામનગરમાં રહેવાનું છે. અને ઉપર ઘણા લાવીએ. પાસેથી તમે આવી રીતે સાંભળો કે સિસ્ટમની બહાર છે ને એટલા ઓપનલી બોલે છે. Yes. એટલે આમાં તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું થાય કે સિસ્ટમની બહાર રહીને આવી રીતે બોલવું ઈઝી છે કે સિસ્ટમની અંદર રહીને બોલવું વધારે ઈઝી રહેશે? ના, તમે સાંભળ્યું નહીં, એકદમ સાચું છે. સી, હું બીજેપીનો પ્રાઇમરી મેમ્બર તો છું જ, પણ હું વધારે સક્રિય હતો આરએસએસમાં. ઓકે. હું બીજેપીના માં બહુ કહેવાય ને કે લાસ્ટ ઇલેક્શનના 2-3 દિવસ પહેલાથી સક્રિય થયો. એટલે મારી 2 રીલ અપલોડ કરીને મને પાર્ટી ટિકિટ આપે એ એક્સપેક્ટ કરવું પણ એક ફુલિશનેસ હતી. એવું કોઈ ના કરે. જો હું સક્રિયપણે ભાજપનો કાર્યકર્તા હોત તો પોસિબલ છે કે મેં રીલ અપલોડ ના પણ કરી હોત. બટ સૌથી પહેલા હું છે ને ભારતનો નાગરિક છું, અને બીજેપીની છે ને ઓથમાં શું છે કે રાષ્ટ્ર પહેલા, પાર્ટી દ્વિતીય અને પોતે તૃતીય. ઓકે. સો તમારી ઓથમાં જ આ છે. એટલે મારા માટે ઇન્ડિયા ઇઝ ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ અને સેલ્ફ ઇઝ થર્ડ. એટલે આઈ થિંક એકોર્ડિંગ ટુ માય નેચર મેં રીલ બનાવી જ હોત. કેટલી વાયરલ થઈ હોત ના થઈ હોત આઈ ડોન્ટ નો, પણ રીલ્સ તો આવત જ. અને જે પબ્લિક માટે આપણે બોલ્યું તો પબ્લિકનું કેવી રીતે છે કે અમુક લોકો એન્ટરટેનમેન્ટ માટે જોતા હોય યસ, ને અમુક લોકો ચેન્જ લેવા માટે પસંદ કરે. અને ઇન્ડિયાનો તો કલ્ચર જ એમ છે કે કાંઈ પણ આ ટાઈપની વાતો થાય અથવા ઇસ્યુ ઊભો થયો તો જોશે, પછી થોડાક દી પછી ભૂલી જશે. તો જે ઉપરના બધા લોકો છે એ બધાના માઇન્ડમાં શું છે કે પબ્લિક ત્યારે થોડીક વાર વિચારશે પછી ભૂલી જશે. તો આપણે ચેન્જ લઈ આવવું હોય તો કેમ લઈ આવી શકીએ એમ પબ્લિકના માઇન્ડમાં? આઈ એમ શ્યોર અત્યારે 90% લોકોને એવું લાગતું હશે કે ઇલેક્શન પતશે ને એટલે આ બધું શાંત પડી જશે. બટ આઈ વુડ લાઈક ટુ અશ્યોર યુ, શાંત નહીં પડે. બીકોઝ એઝ આઈ સેડ ઇન માય રીલ ટુડે મોર્નિંગ કે મારા છોકરાઓ અહીંયા મોટા થવાના છે. સો મારી જવાબદારી છે કે હું એક અત્યાર કરતાં સારું શહેર, સારું એન્વાયરમેન્ટ એમને આપીને જાઉં. સો ઓફકોર્સ આ એક લોંગ બેટલ છે. ઘણા લોકો તમને આમાં નેગેટિવ રીતે નીચે લાવવાની પણ ટ્રાય કરશે, બટ આઈ હેવ નથિંગ ટુ લૂઝ. સો એન્ડ સિસ્ટમને આપણે બધા બ્લેમ કરીએ જ છીએ, બટ હ્યુમન બિહેવિયર કેટલું બ્લેમેબલ છે આમાં? બધું સિસ્ટમ ઉપર તો ના નાખી શકીએ. 50-50, 70-30 કેવી રીતે રેશિયો હોઈ શકે? સી, લીકેજ ઓફ ફંડ્સ છે ને બહુ મોટો પ્રોબ્લેમ છે. ઇન્ડિયા પાસે ફંડ્સ નથી એવું છે જ નહીં. એટલું બધું ફંડ છે, તમે વિચાર કરો કે આપણી કોર્પોરેશન પાસે, સ્ટેટ ગવર્મેન્ટ પાસે, એમ કહી શકો ને કે એટલું બધું ફંડ છે, પણ લીકેજ બહુ છે. અને લીકેજ ઓફકોર્સ બીકોઝ ઓફ હ્યુમન્સ થતું હોય. સો આઈ બિલીવ કે સિસ્ટમ ઇઝ નોટ ટુ બ્લેમ. લોકોને બ્લેમ આપણે કરી શકીએ, અને એટલા માટે જો આપણે જાગૃત રહીશું તો આ લીકેજ ઓછું થશે. અને અત્યારે કોઈ લોકલ લેવલ પર પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગતા હોય તો તેમને કઈ રીતે સ્ટાર્ટ કરવી જોઈએ પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો માઇન્ડસેટ શું બનાવવો જોઈએ હમણાં? જો સૌથી પહેલા તો છે ને સોશિયલ મીડિયા યુઝ કરવું જ જોઈએ. મેં આની પહેલા જેએમસીની વેબસાઇટ ઉપર કમ્પ્લેન નોંધાવી હતી. ઓકે. કમ્પ્લેન રિઝોલ્વ એવો જ મેસેજ આવે છે બધાને. શું રિઝોલ્વ કર્યું, કોણ આવીને જોયું, કઈ ખબર જ નથી. આ તો મેં આ રીલ બનાવી પછી બધાની નજરમાં આ વસ્તુ આવી કે અમારે ત્યાં આવું જ છે. તો ઇન્સ્ટાગ્રામ આપણે ફક્ત સ્ક્રોલિંગમાં ના વાપરીએ. હું સારો દેખાવ છું કે નહીં, મારો અવાજ સારો છે કે નહીં, માઇક છે કે નહીં, ડઝન્ટ મેટર. તમે તમારા એરિયાના કોઈ પણ પ્રોબ્લેમ હોય એને ફટાફટ અપલોડ કરો, ટેગ કરો જે પણ કન્સર્ન વ્યક્તિ છે, અને તમારા કોર્પોરેટર છે એને સૌથી પહેલા ફોન કરો કે આ વસ્તુ થવી જોઈએ ને ટાઈમલાઈન સાથે થવી જોઈએ. થઈ જશે એમ નહીં. કેટલા ટાઈમમાં થશે? ટાઈમ પીરિયડ આપો તમે. યસ, થઈ જશે એમાં 5 વર્ષ નીકળી જાય છે. યસ, તો એ ના થવું જોઈએ. એન્ડ લોકલ લીડર્સ હોય છે તે અપ્રોચેબલ સિર્ફ ઇલેક્શન ટાઈમ પર હોય છે કે પછી પણ એક્ટિવ દેખાતા હોય છે? ઓકે, આ એક સી, આઈ એમ પ્રિવિલેજ્ડ. જો હું ધારું, અને પાસ્ટમાં એવું થયું છે કે આઈ એમ એબલ ટુ અપ્રોચ એનીબડી ઇઝીલી, પણ આજે કોઈ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અથવા તો કોઈ ગરીબ વ્યક્તિ છે, કદાચ એને તકલીફ પડતી હોય એવું દેખાય છે અત્યારે. અને બધાની એક નોર્મલ કમ્પ્લેન હોય છે કે ભાઈ કોર્પોરેટરો પછી દેખાતા નથી. હા, યસ. બધા એવા નહીં હોય. સી, આઈ એમ શ્યોર સારા કોર્પોરેટર્સ પણ છે જામનગરમાં. છે, યસ, ડેફિનેટલી છે. અને એ લોકોએ કામ કરેલું જ છે. પણ જે પરસેપ્શન છે ને કે તમે 5 વર્ષે જ દેખાવ છો, એ પરસેપ્શન ખોટું નથી. કંઈક હશે તો જ. અને તમે કેમ કે આટલા બધું માઇન્ડસેટ સેમ અલાઇનમાં સેમ પાછા સ્ટેટમેન્ટ ના આપી શકે બધા. આના માટે છે ને બહુ રામબાણ ઇલાજ છે. દર 3 મહિને તમારે લોક અદાલત કરવી જ જોઈએ.
એમાં 5 માણસ આવે કે 50 લોકો કે 500 લોકો આવે, જ્યારે કોર્પોરેટર સામેથી એમ કહેશે ને કે હું હિસાબ દઉં છું કે મેં આટલા કામ કર્યા, મેં મારી ગ્રાન્ટ અહીંયા વાપરી, એને કોઈ કેમ્પેનિંગની જરૂર નહીં પડે, એની મેળે ચૂંટાઈ જશે યસ, અને નેક્સ્ટ ચૂંટણીમાં પણ એ થવું નહીં પડે, લોકોના ક્વેશ્ચન હશે એ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. ઓટોમેટિક. યસ, સામેથી તમને મત મળશે. ને આપણે ઓપન પબ્લિક તરીકે આ બધી સિસ્ટમ પર પ્રેશર ક્રિએટ કરવું જોઈએ કામ કરવા માટે, કે ઇઝી વેમાં જ કામ કરાવવું જોઈએ? આઈ થિંક ઇઝી વે નથી ચાલતું પ્રેક્ટિકલી, ઓકે એટલે પ્રેશર ક્રિએટ કરવું જરૂરી છે, પણ એક સિવિલાઇઝ રીતે. ઓકે તમે ઓફિસમાં જઈને ધમ પછાડા કરો, માટલા તોડો, આ બધું ના થવું જોઈએ. એક લેવલ સુધી તો ના જ થવું જોઈએ. પણ બધા લોકોને પ્રેશર બનાવતા નથી આવડતું, અને એમાં એ લોકો ખોટા પણ નથી. પોતે નોકરી કરે, ધંધો કરે કે આ બધું કરે, યસ પ્રેશર ના લાવવું પડે ને એટલા માટે જ આપણે આ લોકોને મત આપ્યો છે. સો એ નોબત આવી જ ના જોઈએ પહેલા તો. એન્ડ સ્ટેટ લેવલ પોલિટિક્સમાં એક ક્વેશ્ચન છે કે સ્ટેટ ગવર્મેન્ટ પોલિસીસ ઘણી બધી છે, તો તે એકચ્યુઅલમાં બિઝનેસ અને આમ જનતા સુધી કેટલી ઇફેક્ટિવલી પહોંચી શકે છે? આઈ થિંક ગુજરાત ઇઝ વન સ્ટેટ ઇન ઇન્ડિયા જ્યાં પોલિસીસ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે છે. ઓકે અને આપણા સીએમ છે ને, એ તમે જોશો ને એકદમ આમ શાંત માણસ છે ને એકદમ અંડરસ્ટેટેડ એમનું કામ હોય છે, પણ એમની જે એક્ઝિક્યુશન સ્ટાઇલ છે એ જ્યાં સુધી મેં જોયું છે ને સાંભળેલું છે કે બહુ સારું છે. એટલે ઇવન એઝ અ બિઝનેસ ઓનર બહુ જ કહેવાય ને કે લાસ્ટ લેવલ સુધી સ્ટેટ પોલિસીસ પહોંચે છે, એટલીસ્ટ ગુજરાતમાં. ઓકે આ મારો અનુભવ છે, કદાચ કોઈને બીજો અનુભવ હોઈ શકે, બટ ઇફ યુ આસ્ક મી, આઈ થિંક ગવર્મેન્ટની જે પણ પોલિસીસ છે એ પહોંચે તો છે, એટલીસ્ટ ગુજરાતમાં તો પહોંચે જ છે. એન્ડ અર્બન અને રૂરલ ડેવલપમેન્ટ વચ્ચે ગેપ હોય છે, એ પરસેપ્શન છે કે રિયાલિટી છે? આઈ થિંક હવે એવું કઈ રહ્યું નથી. વિથ ઇન્ટરનેટ અને એટલા સરસ રોડ્સ બની ગયા છે કે હવે લોકો ઉલટાના વીકેન્ડમાં ગામડે જવા માંગે છે, યસ, ફાર્મ હાઉસમાં. એટલે હવે રૂરલ અને અર્બનનો એટલીસ્ટ ગુજરાતમાં તો બહુ ગેપ નથી રહ્યો. ઓકે કારણ કે જેટલા પણ રૂરલ એરિયા છે ત્યાં બધે હવે સિટીઝ એક્સપેન્ડ થાય છે, અને રાતોરાત લેન્ડ ઓનર્સ આર બીકમિંગ મિલિયનર્સ. એન્ડ જેમ તમે કીધું ને કે મેજરમેન્ટ હોવું જોઈએ, તો એક ક્વેશ્ચન એવી રીતે છે કે ઇન્ડિયાના ડેવલપમેન્ટની ઘણા લોકો વાત કરે છે, બટ બધા લોકોને ડેવલપમેન્ટનું મેજરમેન્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકે એ બધા? આ છે ને બહુ જનરલ ક્વેશ્ચન છે, બટ આઈ વિલ આન્સર ઇટ વેરી લોકલી. મારી દરેક રીલમાં મેં કીધું છે કે ટાઈમ બાઉન્ડ અને મેજરેબલ ચેન્જ હોવું જોઈએ, વિઝિબલ ચેન્જ. તો વિઝિબલ ચેન્જ કોને કહેવાય? કે કાલ સવારે અહીંયા રસ્તો ખરાબ હતો, આજે રસ્તો બની ગયો. ધીસ ઇઝ વન વિઝિબલ ચેન્જ. ઓકે કાલ સવારે મારી પાસે ઓપોર્ચ્યુનિટી નથી ધંધો કરવાની, મને લોન્સ ઇઝીલી નથી મળતી, પણ અત્યારે મારી પાસે ઘણી બધી ગ્રાન્ટ્સ છે, લોન્સ મળવું બહુ ઇઝી છે, તો આને એક વિઝિબલ ચેન્જ કહેવાય. સી 2014 પહેલા તમે સાંભળો છો કે ઘણા બધા નેક્સ્ટ લેવલ કરપ્શન કેસીસ હતા. આફ્ટર 2014 મેં એક પણ નેશનલ લેવલે કરપ્શનનો કેસ મેં નથી સાંભળેલો. સો ધેટ ઇઝ અ વિઝિબલ ચેન્જ. અને ઇન્ડિયામાં વર્લ્ડ લેવલે ઇન્ડિયાની જે અત્યારે સ્ટેટસ છે, જે આપણે જે સ્પીડથી આપણે આપણી આર્મી મોડર્નાઇઝ કરીએ છીએ, ઇનફેક્ટ ઇન્ડિયા અત્યારે ઘણું બધું પોતાનું ડિફેન્સ સિસ્ટમ્સ એક્સપોર્ટ કરે છે એશિયન કન્ટ્રીઝમાં. સો ધેટ ઇઝ ઓલ વિઝિબલ ચેન્જ. અને એ ટુ બી વેરી ઓનેસ્ટ, આમ લોકો કદાચ અલગ વિચારશે, પણ આ બધો ચેન્જ બીજેપી ગવર્મેન્ટ જ લાવી શકવામાં સક્ષમ હતી, અને આગળ જતા પણ એ લોકો જ કરી શકશે. હા, એક રિલે મેં જોઈ હતી કે બીજેપીની ગવર્મેન્ટ ધુરંધર ટાઈપ છે કે આ જો એટલે જોઈએ જ, એવી રીતે કાંઈક વચ્ચે મીમ આવ્યું તો એમનું બે કનેક્ટ થઈને. મેં છે ને હમણાં એક બહુ સરસ સ્ટેટમેન્ટ પોતે બનાવ્યું છે કે કોંગ્રેસ એટ ઇટ્સ બેસ્ટ ઇઝ સ્ટીલ નોટ એઝ ગુડ એઝ બીજેપી એટ ઇટ્સ વર્સ્ટ. ઓકે, એટલે કોંગ્રેસ કદાચ ટોપ લેવલે પણ પહોંચશે ને તો પણ બીજેપીના વર્સ્ટ લેવલ કરતા તો નીચે જ રહેવાની છે. ઓકે. અને ઘણા લોકો સાંભળીને કે યાર આ વાત ખરેખર સાચી છે. સો આઈ ફીલ બીજેપી ઇઝ ધ રાઇટ પાર્ટી નેશનલી, ઓલ્સો એટ સ્ટેટ લેવલ. અને ઘણા બધા સ્ટેટમાં તો ભાજપની અત્યારે જરૂર છે, ખાસ કરીને ઇમિડિયેટલી વેસ્ટ બેંગોલમાં અને આસામમાં છે. આઈ એમ શ્યોર ઇટ રિપીટ થશે. લોકલ લેવલે પણ આઈ બિલીવ બીજેપીની જ આપણે જરૂર છે, બટ વી નીડ મોર એકાઉન્ટેબિલિટી. એન્ડ મીડિયા છે એ ખાલી ઇન્ફોર્મેશન આપે છે કે નેરેટિવ બિલ્ડ કરતા હોય છે પ્રોબ્લેમ્સને અરાઉન્ડ? બિગ ટાઈમ નેરેટિવ. જામનગરના પણ અમુક ઇન્સ્ટાગ્રામ પેજીસ છે, દે આર બિલ્ડિંગ નેરેટિવ. ઓકે, તો નેશનલ લેવલે તો થતું જ હોય. સો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ. સી તમે છે ને એકવાર ખાલી કમ્પેર કરજો, ફોક્સ ન્યૂઝ છે, CNN છે, આ બધી અમેરિકન ન્યૂઝ ચેનલ્સ છે, તમે એને 2 મિનિટ માટે જોજો અને પછી તમે આપણી ચેનલ્સ જોજો. જે અવાજનો ડિફરન્સ છે ને એ તમને મળી જશે આમાં. એટલે નેક્સ્ટ હાઈપર લેવલના એ લોકો ન્યૂઝ નેરેટિવ સ્પ્રેડ કરે, એન્ડ ધેટ ઇઝ વાય આઈ ડોન્ટ વોચ ન્યૂઝ એનીમોર. ઓકે.
એન્ડ થોડોક બ્લન્ટ ક્વેશ્ચન છે, બટ ડુ યુ વોન્ટ ટુ ગેઇન ધી પાવર ઓર ડુ યુ વોન્ટ ટુ મેક એન ઇમ્પેક્ટ? આઈ વિલ બી વેરી ઓનેસ્ટ. મારે જો ફાસ્ટ ઇમ્પેક્ટ લાવવું છે ને then I will need power. યસ. આનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. જો મારી 2 રીલ્સથી 2 રોડનું કામ થઈ શકતું હોય, આઈ એમ નોટ ઇન પાવર. યસ. અને જો મને પાવર મળે તો આ જ કામ વધારે વોલ્યુમમાં થશે અને સ્પીડમાં થશે, એ આઈ કેન એશ્યોર એવરીબડી. એન્ડ તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે? મીન્સ આર યુ ઓફિશિયલી ગોઈંગ ટુ જોઈન ધી પોલિટિક્સ કે નથી જોઈન કરવાનું? સી આઈ બિલીવ પોલિટિક્સ છે ને મારા કહેવાય ને કે ગળથૂથીમાં છે. ઓકે. બિકોઝ જ્યારે મારો જન્મ પણ નહોતો થયો, મેં મારા ગ્રાન્ડફાધરને જોયા નથી. હી વોઝ અ કેબિનેટ મિનિસ્ટર ઇન ગુજરાત ગવર્મેન્ટ, હી વોઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ઓકે. અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે અમને રિક્ષાવાળાઓને કહેતા કે વિનોદભાઈ શેઠના ઘરે મૂકી જાઓ, એટલે લેન્ડમાર્ક છે મારું ઘર. ઓકે. અને એ લોકો પૈસા નતા લેતા. ઓહ. ક્યારે વિનોદભાઈ તો અમારા આટલા કામ કરી દે, થોડી પૈસા લેવાય એના પૌત્ર પાસેથી. સો મારી એ પોલિટિકલ લેગેસી છે. ઓકે. જો હું ધારત ને તો મારા ગ્રાન્ડફાધર માટે જે લોકોએ બૂથ લેવલે કામ કરેલું છે એ બધા અત્યારે બીજેપીમાં બહુ હાઈ પોઝિશન પર છે. ઓહ. હું ઓફકોર્સ નામ નહીં લઈ શકું. તો એ લોકો હજી પણ મારી ફેમિલી સાથે સંકળાયેલા છે, એ આત્મીયતા અમારે છે. તો હું પણ ફોન કરી અને પ્રેશર નખાવી શકતો હતો મારી પોતાની ટિકિટ માટે, યસ. પણ એ મેં નથી કર્યું. બટ કમિંગ ટુ યોર ક્વેશ્ચન, યસ, ઇફ given an opportunity, I will join active politics. આજ નહીં તો કાલે. I think I'm already active. યસ, યુ આર ડેફિનેટલી એક્ટિવ. એન્ડ Yes. તમારો અત્યારે એક મિશન જામનગર કરીને સ્ટાર્ટ પણ થઈ ગઈ છે. યસ, અમે મિશન જામનગર કરીને એક અમે મિશન સ્ટાર્ટ કર્યું છે. સી વિથ ઓર વિધાઉટ પોલિટિક્સ આઈ વિલ બ્રિંગ ચેન્જ. ઓકે. અને વિથ પોલિટિક્સ વિથ પાવર હું સ્પીડમાં લાવી શકીશ. અને જે તમે જેમ કહેશો બીજેપીમાં જોઈન થાવ અને ચેન્જ આવે તો બીજેપીનું નામ પણ આગળ જશે ને? ડેફિનેટલી વાઇસ વર્સા. યસ, ઓફકોર્સ. સી આઈ ઓલવેઝ બિલીવ કે એક વ્યક્તિ કરતાં પાર્ટી મોટી છે. આઈ કમ્પ્લીટલી અગ્રી. હું એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે મને બીજેપી સામેથી બોલાવીને કરે તો હું જોઈન થાઉં. ઓલરેડી બીજેપીનો મેમ્બર છું. આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ ટુ ધ પાર્ટી એન્ડ ડિરેક્ટલી ટુ ધ નેશન. અને તમને પર્સનલી શું લાગે કે ગુડ ઇન્ટેન્શન વાળા પીપલ પોલિટિક્સમાં સર્વાઈવ કરી શકે કે અંદરની અંદર પોલિટિક્સમાં કઈ ખવાય છે? મેં છે ને એક બુકને હું બહુ રિગરસલી ફોલો કરું છું. એ આચાર્ય ચાણક્યએ લખેલી છે. ઓકે. બધા લોકોનું નામ ખબર જ હશે. એ બુક છે ને બધાએ ફોલો કરવી જોઈએ. સારો વ્યક્તિ મૂર્ખ ના હોવો જોઈએ. ઓકે. તમે પોલિટિક્સમાં સારા વ્યક્તિ તરીકે ત્યારે જ આગળ આવી શકો, એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન, જ્યારે તમને કયા સમયે શું બોલવું અને શું કરવું એ ખબર હોવી જોઈએ. એના માટે તમારે થોડુંક કૂટનીતિ વાપરવી પડે તો એમાં કાંઈ ખોટું નથી. બટ યસ, જનરલી સારા લોકો છે બહુ જલ્દી ફેંકાઈ જાય. એટલે સારા લોકોએ સાચા ટાઈમે શું બોલવું, શું ના બોલવું અને ક્યારે શું કરવું એ જાણવું બહુ જરૂરી છે. એક નાનકડો રેપિડ ફાયર ક્વેશ્ચન છે, ખાલી 5 ક્વેશ્ચન્સ હશે. ઇન્સ્ટન્ટ માઇન્ડમાં આવે ને તમે કહેજો ઓકે. કે સિસ્ટમને એક વર્ડમાં તમે ડિસ્ક્રાઇબ કરો. That's a difficult question. System in one word can improve. સૌથી અંડરરેટેડ ઇશ્યુ જામનગરનો પાણીનો ઇશ્યુ. અને સૌથી ઓવર હાઇપ્ડ ટોપિક ઓફ જામનગર. ઓવર હાઇપ ટોપિક, આઈ થિંક ક્લીન એર. જામનગર રિલેટિવલી હેઝ ક્લીનર એર. અને પોલિટિક્સમાં અંદર આવવા માટે ફિયરની જરૂર છે કે પ્રેશરની જરૂર છે? આઈ થિંક કોમ્બિનેશન ઓફ બોથ, પણ પ્રેક્ટિકલી ફિયર. અને ટ્રુથ કે ડિપ્લોમેસી, શું ચાલશે વધારે આગળની પોલિટિક્સમાં? આઈ થિંક ડિપ્લોમેસી. અને લીડર કે ડિસેપ્ટર, વોટ આર યુ? આઈ થિંક અ ડિસરપ્ટર. એન્ડ પોલિટિક્સ એવી વસ્તુ છે જેમાં ઓનેસ્ટી હોય એ વીકનેસ બની જાય છે. તો કદાચ તમે ઇન ધ નેક્સ્ટ 5 years પોલિટિક્સમાં જોઈન થાવ તો આટલા જ ઓનેસ્ટીથી આન્સર આવી શકે કે થોડુંક ચેન્જીસ કે ફિલ્ટ્રેશન આવી છે? સી આઈ એમ 37. હવે આઈ થિંક આ ઉંમરે મારું નેચર ચેન્જ કરવું અઘરું છે. ઓકે. સો આઈ વિલ બી ઓનેસ્ટ, અને હું વિધાઉટ એની ફિલ્ટર આગળ જતા જ મારા જવાબ આ રીતે જ રહેશે. ને એક એવો રૂલ જે તમે તાત્કાલિક રિમૂવ કરવા માંગો છો અત્યારની સિસ્ટમમાંથી? તાત્કાલિક રિમૂવ કરવા માંગુ છું. યસ. ઓકે. સી ઇન્ડિયામાં છે ને જે મોટા બિઝનેસીસ હોય ને એ લોકોને એઝ ક્રિમિનલ્સ કે આ લોકો તો ગવર્મેન્ટને પૈસા ખોડાવે છે અને લૂંટે છે નોર્મલ પબ્લિકને. સો આ પરસેપ્શન ચેન્જ થવું જોઈએ. તો ક્યારે પણ કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસ અથવા કોઈ પણ બિઝનેસથી ટેક્સેશનને લાગતું કંઈ પણ ભૂલ થાય, દે શુડ નોટ બી ટ્રીટેડ એઝ ક્રિમિનલ્સ.
ઓકે અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ ટુ પે ધ પેનલ્ટી એન્ડ કમ આઉટ. સો આ તમે કોઈ રૂલ ના કહી શકો, બટ આઈ થિંક બિઝનેસ હાઉસીસ શુડ નોટ બી ટ્રીટેડ એઝ ક્રિમિનલ્સ. દેટ ઇઝ સમથિંગ દેટ આઈ વુડ લાઈક ટુ. બહુ સારો આન્સર. એન્ડ એક એવી સિસ્ટમ જે તમે સ્ક્રેચ થી બિલ્ડઅપ કરવા માંગો છો, સિસ્ટમ. હા, કે આ સિસ્ટમ કદાચ આપણા લોકલ લેવલ પોલિટિક્સમાં આવી જાય ને તો ઘણો બધો ડિફરન્સ આવી શકે. બહુ સિમ્પલ છે કે તમે જેને પણ, ફોર એક્ઝામ્પલ આ 100 મીટરનો રોડ જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો ને, એનું નામ, કંપની ડિટેલ્સ, એનો ડાયરેક્ટ મોબાઈલ નંબર, એની વેબસાઇટ, ઈમેલ આઈડી, આ બધાનું બોર્ડ ત્યાં લાગેલું હોવું જોઈએ. ઓકે. અને કેટલા ફંડ્સ આમાં વપરાણા એ ત્યાં લખેલું હોવું જોઈએ. જો આ વસ્તુ થઈ જશે તો આઈ એમ શ્યોર રોડની ક્વોલિટી બહુ સુધરી જશે. એન્ડ સિસ્ટમ પાવરફુલ હોય છે કે ઇન્ડિવિજ્યુઅલ પાવરફુલ હોય છે? આઈ થિંક ઇટ ટેક્સ વન ઇન્ડિવિજ્યુઅલ ટુ ચેન્જ ધ સિસ્ટમ, સો ઇન્ડિવિજ્યુઅલ ઇઝ મોર પાવરફુલ. એન્ડ સિસ્ટમ ચેન્જ કરવી હોય તો સિસ્ટમની અંદર જઈને ચેન્જ કરવી ઈઝી છે કે સિસ્ટમની બહાર રહીને તમે ઇઝીલી ચેન્જ લઈ આવી શકો? આઈ થિંક ટાઈમ આવી ગયો છે હવે અંદર ઘૂસવાનો, સો આઈ વુડ બિલીવ કે અંદર જઈને વધારે ચેન્જ થઈ શકશે. ને કરપ્શન રિલેટેડ આપણે વાત કરી, એ એક સિસ્ટમની પ્રોબ્લેમ હોય છે કે હ્યુમન નેચરની પ્રોબ્લેમ છે? આઈ થિંક મોર સિસ્ટમ. ઓકે. 70% સિસ્ટમ, 30% હ્યુમન તો છે જ એમાં. એન્ડ એક હાઇપોથેટિકલ ક્વેશ્ચન, આ પિક્ચરમાં પણ આવેલું છે કે તમને એક દિવસ માટે સીએમ બનાવી દે તો તમે શું ચેન્જ લઈ આવશો? શું ચેન્જ લઈ આવીશ? યસ. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. સૌથી પહેલાં તો હું છે ને જેટલા પણ હું લેટરલ એન્ટ્રી સ્ટાર્ટ કરીશ ઇન બ્યુરોક્રેસી. ઓકે. એટલે આઈએએસ આઈપીએસ માટે યુપીએસસી પાસ થવું અથવા જીપીએસસી પાસ થવું એ કમ્પલસરી નહીં થાય. ઓકે. કમિશનર, જેએમસી કમિશનર બનવા માટે અથવા કોઈ પણ જિલ્લાના કમિશનર બનવા માટે યુ શુડ હેવ ગુડ સિવિક સેન્સ. ઓકે. તો આ જીપીએસસી કે યુપીએસસી કરેલા વ્યક્તિનો હોય એવું જરૂરી નથી. સો હું લેટરલ એન્ટ્રી સ્ટાર્ટ કરીશ અને વધારે એકાઉન્ટેબલ બનાવીશ સિસ્ટમને, બીકોઝ એક એક્ઝામ અને એક ઇન્ટરવ્યુના આધારે યુ કેનોટ ડિસાઇડ કે આ ડિસ્ટ્રિક્ટ કેવી રીતે ચાલશે. સો ઇમિડિયેટલી આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ લેટરલ એન્ટ્રી ઇન ધ બ્યુરોક્રેસી. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. એન્ડ આપણે જે ડિસ્કશન કર્યું ને એ એકદમ રો હતો અને અનફિલ્ટર હતો, ને આ સાંભળીને ઘણા લોકોના માઇન્ડમાં ક્વેશ્ચન આવશે કે વાત સાચી છે, હવે ખાલી અવાજ ઉઠાવવાની એમ વાત છે. હોપફુલી જામનગર જાગે, ઉઠે, અધરવાઇઝ આપણે આગલા પણ વર્ષોમાં બાકી બધા સિટીઝથી પાછળ રહી જશું. સો આઈ નીડ યર કોઓપરેશન એન્ડ યર હેલ્પ. થેન્ક યુ સો મચ. એન્ડ જેમ આપણે વાત સાંભળી સિદ્ધાર્થભાઈ પાસેથી કે પોલિટિક્સ છે એ લીડર્સની ગેમ નથી, બટ આમ જનતાની ગેમ છે. હવે તમે જે નોર્મલ પબ્લિક જ અવાજ નહીં લ્યો, કાં તો તમારે શું પ્રોબ્લેમ ફેસ થઈ જાય, તમે બોલવા માટે જ આગળ નહીં આવો, તો તમે એમ સિસ્ટમને બ્લેમ કરવા માટે યુ ડોન્ટ હેવ ધી પાવર કે સિસ્ટમનો વાંક છે. ઇફ તમે બોલ્યું હોય, અકાઉન્ટેબલ થયા હો અને પછી સિસ્ટમ તમારો સાથ ના આપે અને તમે સિસ્ટમને બ્લેમ કરો, ધેન ઇટ્સ અ ગુડ થિંગ. સો હું તમારી સાઈડથી એક્સપેક્ટ કરી શકું કે આખો પોડકાસ્ટ જોયા પછી ખાલી બસ સાંભળીને ઊભા ના રહી જતા, હવે તમે ચેન્જ લઈ આવજો કે તમારે કાંઈ પણ લાગે કે અહીંયા ખોટું થાય છે તો અવાજ ઉઠાવજો. રસ્તા કે ગાર્બેજની કે એરની અથવા સ્ટ્રીટ ડોગ્સની કે છે તો તમે તમારા કોર્પોરેટરને જેમ સિદ્ધાર્થભાઈ 3 સ્ટેપ્સ કીધા કે આ ફર્સ્ટ ફોન નંબર લ્યો, એનો ટાઈમ પૂછો અને કોલ કરો, આ બધી વસ્તુને તમે આગળ કન્ટિન્યુ કરશો ને then you will definitely see the change. અને આ જ ટાઈમની રો અને અનફિલ્ટર વાતો જાણવા માટે સબસ્ક્રાઇબ ટુ ધ મિરેક્યુલસ શો. ટિલ ધેન જસ્ટ સ્ટે હેપી એન્ડ સ્ટે મિરેક્યુલસ.